અમદાવાદમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। અમદાવાદમાં 50 લાખ વૃક્ષો ઉગાડવાનો લક્ષ્યાંક છે। તો ગાંધીનગરમાં પણ એક પેડ માં કે નામ 3.0 અભિયાનની શરૂઆત કરવામાં આવી। એક પેડ માં કે નામ અભિયાનનો આ ત્રીજો તબક્કો અને અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ગાંધીનગર શહેરમાં 5000 વૃક્ષોનું વાવેતર। ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર 50 લાખ વૃક્ષોનું વાવેતર। ગાંધીનગરને હરિયાળી લોકસભા બનાવવા માટે અપીલ કરવામાં આવી છે। તો વન કવચ પદ્ધતિના આધારે 5000 રોપાનું વાવેતર। આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે વૃક્ષના વાવેતરનું માઇક્રો પ્લાનિંગ શરૂ કરવામાં આવ્યું। 8મી જૂનથી લઈ અને 14મી જૂન સુધી પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે। આજે પર્યાવરણ દિવસ અને પર્યાવરણ દિવસની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે માનનીય વડાપ્રધાનશ્રીના સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાને અને એની ઉજવણીના ભાગરૂપે પણ આજે શરૂઆત થઈ રહી છે। આ ઉજવણી પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને પ્રજાજનોને ઉપયોગી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે બેક ટુ બેઝિક એટલે કે પર્યાવરણનું જતન થાય એના માટે થઈ અને આજે વૃક્ષારોપણની શરૂઆત કરી છે। અને વૃક્ષારોપણ અને આપણા હરરોજ જીવનના દરેકે દરેક પળ પર્યાવરણ પ્રિય કેવી રીતે રહી શકાય એના માટેનું પણ મિશન લાઈફ માનનીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને આપ્યું છે। રોજબરોજની લાઈફમાં પણ પર્યાવરણનું જતન માટે પેટ્રોલ બચાવીએ, પાણી બચાવીએ, વૃક્ષો વાવી અને પર્યાવરણ પ્રિય વાતાવરણ બને એના માટેનું આપણે સૌ સાથે મળી અને માનનીય વડાપ્રધાનશ્રીની અપીલને માન